નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની બોરો એક સત્ય ઘટના આધારિત વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. સોંડો નામનો એક ગરીબ ખેડૂત મહારાજને ગારો આપે છે અને બોરો પણ ખવડાવે છે, પણ પછી સોંડાને દરબારમાં ઉપસ્થિત થવું પડે છે અને પછી શું થાય છે એ જોવા દોસ્તો વિડીયોને અંત સુધી જોવો પડશે. તો ચાલો દોસ્તો વાર્તાનું રસપાન કરીએ. વૈશાખ મહિનાને બરબરતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે નાઈ રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાની થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોળિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ બુંબલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો મારી. સોંડો મારી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંદ, સોંડાએ ઉમેરીને તોડી નાખેલા પૂંછડા, બે સુમાર બગાઓ, લોહી માંસ વિનાના શરીરના બે હાડ પિંજર એવા બે બળદો છે. 101 કાણા વાળો એક કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચિંથરે હાલ એ સોંડો. અસવારે બોખ નિહાળી રહ્યો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગારવા ધોળિયાની કૂણી લીલી ધરો ઉપર દેહ ઢાળીને બેઠો. કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ. એલા, તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ, નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. શું કે આખો દી સાંસલાને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું કોક દી જોશે? અરે રાણીઓના ઓરડામાં ગયો તે નીકળતો જ નથી. ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. ઈ તો રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. સોંડો તો કોસ હાંકતો જાય છે ને રાજાને બેસુમાર ગારો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એને ન કહેવાના વેણ કહી નાખ્યા. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. સોંડાને એને પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? શું આપે કાળજા અમારા? તમે બધાએ ભેરા થઈને ખેડૂના ઘરમાં દાન ક્યારે રહેવા દીધું છે? બોરો ખાવો છે? બોરો શું? બાપ ગોતર બોરોય દીઠો નથી ને? એમ બોલી સોંડાએ વડલાની ડારે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાશની અંદર ઘઉંનું થૂલું એટલે કે ભરડેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોરો. સોંડો પોતાના માટે સવારે બોરો લઈ આવેલો. લાવીને એને ઊંચી વડલાની ડારે ટીંગારેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત વડલાની ઘટાને છાંયડે શીતળ હવામાં ઘણીવાર સુધી રહી, એટલે બોરો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક દડિયો બનાવીને સાંડાએ એમાં બોરો ભરી પરોણાને આપ્યો. ક્ષુધા તૂર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી. બધો બોરો મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું. તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? સોંડો. મુસાફરે ગજવામાંથી નોંધ પોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ બોરો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સીધ લખચ બાપા. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોરો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખી તાને 2 ઠોસા વધુ લગાવ, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવી.
બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પઈ અને દાંડો સોતો સાંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો મારી કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. કોણે બાપ? ઠાકોર વજેસંગજીએ પંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાર પડી. એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાળ્યું દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એનો છોકરો પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાએ બાયડીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેરા ભેર ઠાકોરને મોઢા મોઢ જઈ મારે ઈનો ઈ વેણ સંભળાવી દેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? સોંડો પહોંચ્યો. રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાડીને પૂછ્યું, પણ સોંડા તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ. તમરે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગારો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદ દાસ, શું કહું? આ ભોળિયા ખેડૂના વગર ઓળખે આદરમાન, એ મીઠો બોરો અને એથી મીઠી એની સાચુકલી ગારો. એવી મજા મને આ મોલાતુની મીઠાઈઓમાં નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા તારે કેટલી જમીન છે? બાપુ 6 વીઘા જમીનને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાબાનું પતરું મંગાવો. ત્રાબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું, સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે. પતરા ઉપર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા ક્યાં લેવા જશે? આપો 20 કરશી બાજરો. બાજરો આપ્યો. બિચારાને છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂબલી પહોંચાડી દીધો. સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે અને એના પૌત્રો આજે આબાદ સ્થિતિમાં છે. બોલો દોસ્તો, છે ને અદ્ભુત વાર્તા. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.